નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ચૈતર વસાવાને 7 વર્ષની જેલ અને એ ફરમાન થઈ ગયું છે. અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં એમને લઈ જવામાં આવ્યા છે. એમને એ જે જેલ જે છે એ જવા માટે આ પહેલી વાર નથી એવું કે ચૈતર વસાવા જેલ જતા હોય. આની પહેલાં પણ એ જેલ ગયેલા છે અને જ્યારે કોઈ પણ માણસની ઉપર ફરિયાદ થાય અને એના પછી જ્યારે એ દોષિત જાહેર થઈ જાય તો પછી એનો ગુનાહિત ઇતિહાસ પણ જોવામાં આવતો હોય છે. ચૈતર વસાવાનો પણ એમ તો લાંબો ઇતિહાસ છે, જેમાં 12 જેટલા કેસ એમના પર થયેલા છે અને ઘણા બધા એક ગંભીર કલમો હેઠળ કેસ થયેલા છે. અત્યારે 2023ના કેસના અનુસંધાનમાં એમને દોષિત જાહેર કરવામાં આવ્યા અને હવે આજે એ વડોદરા ત્યાં એમને જે કહેવાય કે જેલ છે એ નંબર પણ ફાળવી દેવામાં આવ્યો છે, એ કેદી નંબર પણ ફાળવી દેવામાં આવ્યો છે. હવે એ હાઈકોર્ટમાં જઈને એના ઉપર સ્ટે લાવે છે કે કેમ, કે પછી આજના દિવસમાં એમનું ધારાસભ્ય પદ રદ થઈ જાય છે એ જોવાનું રહ્યું. પણ 12 જેટલા કેસ થયા છે એના ઉપર પહેલાં એકવાર નજર કરીએ. 2014થી લઈ અને 2023 સુધીના એ કેસ છે બધા. 2023નું રાજપીપળામાં જે ગુનો થયો હતો કે જે એ જતા પણ રહ્યા હતા, ત્યાંથી ભાગી ગયા હતા લાંબા સમય સુધી. એના પછી આવીને કહ્યું હતું કે હું જાતે સરેન્ડર કરું છું અને એ લાંબા સમય સુધી ભાગી ગયા હતા. એ કેસ હતો. ફોરેસ્ટના એક અધિકારી અને ફોરેસ્ટના એક કર્મચારીને ઘરે બોલાવીને ધમકાવ્યા, પૈસા માંગ્યા. આ કેસ અને આ ગુનો બહુ લાંબો આની ચર્ચા પણ થઈ અને ચાલ્યો પણ ખરી. અત્યારે 2014ની વાત કરીએ તો વર્ષ 2014માં ડેડિયાપાડાના પોલીસ મથકમાં આઈપીસીની કલમ 147, 148, 149, 323, 354A, 504, 503 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 35 અંતર્ગત ગુનો નોંધાયો હતો. 14માં, 18માં ડેડિયાપાડા પોલીસ મથક પર જ ગુનો નોંધાયો હતો. આઈપીસીની કલમ 115, 116, 120, 147, 148 અને 450 જેવા જે કલમો છે એમાં 2017માં ડેડિયાપાડામાં જ નોંધાયો હતો ગુનો. 19માં પણ ડેડિયાપાડા, 20માં પણ ડેડિયાપાડા. મોટાભાગની કલમ 143, 147, 149, 332, 341, 504 આ બધી કોમન કલમો છે અત્યારે તો. અને 19માં ડેડિયાપાડામાં જે ગુનો નોંધાયો હતો એમાં આઈટી એક્ટ 2008 મુજબ પણ ગુનો નોંધાયો હતો. 2020માં ડેડિયાપાડા પોલીસ મથક આઈપીસીની કલમ 188, 120B, 186, 505 એક અને બી અને 114 મુજબ ગુનો નોંધાયો હતો. 21માં પણ ડેડિયાપાડામાં ગુનો નોંધાયો, જેમાં આઈપીસીની કલમ 188, 200 અને 69 અને એ જે કલમો છે એ બધામાં એક પછી એક કાર્યવાહીઓ થતી ગઈ. એટલે સૌથી વધારે જે ચર્ચા થઈ હતી, એક તો આ ફોરેસ્ટવાળા કેસમાં જેમને જેલ જવું પડ્યું હતું, એના પછી અત્યારે એ કેસ ચાલતો હતો. એના પછી એકવાર એ બેઠક હતી અને બેઠકમાં કાચ ફેંકવાની બાબત પર ગુનો નોંધાયો અને છેલ્લે જે એમના સામે ફરિયાદ થઈ એ ફરિયાદ એક વ્યક્તિને લાફો મારવાવાળી ફરિયાદ હતી કે જેમાં જીઆઈડીસીમાં એક વ્યક્તિને લાફો મારતા દેખાય છે, એના વિડીયોઝ પણ આવે છે. એટલે આ પ્રકારના ગુનાઓ અને આ પ્રકારની ફરિયાદો એમની સામે અનેકવાર નોંધાયેલી છે. 2021માં ડેડિયાપાડા પોલીસ મથકે આઈપીસીની કલમ 323, 504, 506, 143, 147, 427, 452, 153A અને આ બધા જ ગુનાઓ, આ બધી જ ફરિયાદો જે છે એ તમે જુઓ કે 23 સુધી ચાલતી જ આવે છે. એટલે 21, 22 અને 23માં આ બે જે રાજપીપળા પોલીસ મથક અને કેવડિયા પોલીસ મથકે નોંધાઈ હતી. કેવડિયામાં આઈપીસીની કલમ 353, 505(1)B અને 506, 188, 186, 143, 147, 200 અને 69, 120B અને બીજા અનેક જે તમે જુઓ કે રાજપીપળાવાળા કેસમાં આઈપીસીની કલમ 143, 147, 148, 149, 323, 504, 506 બે આ બધા જ જે ગુનાઓ છે. એટલે 12 જેટલા કેસ એવા છે કે જેમાં એમની સામે ફરિયાદ નોંધાઈ હતી. અને સૌથી લેટેસ્ટ એ લાફો મારવાનો કેસ, એની પહેલાંનો કેસ એ કાચનો ગ્લાસ ફેંકવાનો કેસ અને એની પહેલાંનો આ ફોરેસ્ટવાળો કેસ. ફોરેસ્ટવાળા કેસમાં એ લાંબા સમય સુધી જતા રહ્યા હતા. પોલીસ એમની શોધખોળ કરી રહી હતી, પછી એમને સરેન્ડર પણ કર્યું અને આ આખી ઘટના પછી એમની રાજકીય કારકિર્દી પર ખૂબ લાંબી અસર. એટલે 7 વર્ષથી જેલ છે તો પછી એ ધારાસભ્ય પદ જતું રહેવાનું છે. અને નેતાઓ માટે એવું કહેવાય કે જેટલા વધારે કેસ થાય એટલી એની ચર્ચાઓ ખૂબ વધારે થતી હોય ને એમાં તો એ બહુ પ્રાઉડલી લેતા હોય કે અમારા સામે આટલા બધા કેસ થયા છે. પણ જ્યારે જેલ જવાનો વારો આવે તો એની સુરંગ સીધી ભારતીય જનતા પાર્ટીમાં નીકળતી હોય એવી સ્થિતિ આપણે અનેકવાર જોઈ છે. જ્યારે વિપક્ષના નેતા પર ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હોય, કેસ થયો હોય, જેલ જવું પડ્યું હોય તો પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જાય, એ વોશિંગ મશીનમાં ધોવાઈ જાય અને એવા અનેક ઉદાહરણો આપણી પાસે છે. ચૈતર વસાવા
અને 7 વર્ષની જેલ થવી એની પાછળ આમ આદમી પાર્ટીએ એવું કહ્યું છે કે આ તો ષડયંત્ર છે, ચૈતર વસાવાને તોડી અને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું આ ષડયંત્ર છે. અત્યારે તો ચૈતર વસાવા વડોદરા જેલ પહોંચી ગયા છે. હવે એ સુરંગ ભારતીય જનતા પાર્ટી તરફ જાય છે કે પછી હાઈકોર્ટમાંથી સ્ટે લાવી અને ચૈતર વસાવા લડતા રહે છે, ધારાસભ્ય પદ જાય છે કે કેમ, એ બધા ઉપર નજર રહેવાની છે. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.